वसतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतं गमय। ओम शांति शांति शांति। કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્વદેશીનું છે, એટલે આ જે શાલ છે એ પણ આપણા કચ્છની છે, આપણા દેશની છે, સ્વદેશી છે. હવે હું વિનંતી કરીશ આપણા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અનિલ ગોર સરને કે તેઓ આજના આપણા જે વક્તા છે મનોજભાઈ, તો મનોજભાઈનું એ શાલ ઓઢાડી અને સ્વાગત કરે. હું કાશ્મીરા મેડમને વિનંતી કરીશ કે તેઓ પાઠક સાહેબનું સન્માન શાલ ઓઢાડીને કરે. ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ કાશ્મીરા મેડમને કે તેઓ આવે અને આ કાર્યક્રમના ઉપલક્ષમાં પ્રાસંગિક સંબોધન આપે. નમસ્કાર. સાહિત્ય પ્રેમી સાંસદ એ રીતે હું એમને ઓળખું છું, વિનોદભાઈ ચાવડા, મનોજભાઈ સોલંકી. એમને તો કેટલા બધા સ્વદેશીના ઉપક્રમો લઈને સાથે ચાલે છે વર્ષોથી. પાઠક સાહેબ, આપનું સ્વાગત છે. આદરણીય કુલપતિ શ્રી મોહન પટેલ સાહેબ અને ગૃહ સચિવ શ્રી, એમની નિશ્રામાં આપણે આજે અમૃત પર્વની ઉજવણી કરી રહ્યા છે. અમૃત પર્વ એટલે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 75 વર્ષ પૂર્ણ થયા. ઇટ્સ અ હેપી બર્થડે. કદાચ કોઈ નેતાની, રાજનેતાની જન્મ માટેની ઉજવણી હોય તો એ હોઈ શકે, પણ મને તો એનો આનંદ છે કે હું એક કવિની અમૃત પર્વની ઉજવણીમાં આજે આવી છું. પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. તમને ખ્યાલ છે આ કોણે લખ્યું છે? પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. હું પોતે જ મારો વંશજ છું, હું પોતે જ મારો વારસ છું. હું તેજ ઉછીનું નહીં લઉં, હું જાતે બળતું ફાનસ છું. It is written by Narendra Modi and we are celebrating his birthday. એમનું એક પુસ્તક સાક્ષી ભાવ માતા વાતો કરી છે. યુ મસ્ટ રીડ, ઇટ ઇઝ અ મસ્ટ રીડ. કેટલી બધા એવા પાસાઓ વ્યક્તિઓના હોય છે જે આપણને ખબર નથી હોતી. તો આ એવા પાસાને ઉજાગર કરતું અમૃત પર્વ આપણે આજે સ્પેશિયલી કચ્છ યુનિવર્સિટીમાં ઉજવી રહ્યા છીએ, અને જેમાં આપણે સ્વદેશીથી વિકસિત ભારત એ અંતર્ગત વ્યાખ્યાન આપશે મનોજભાઈ સોલંકી. એ વિષયના એવો બહુ મોટા નિષ્ણાત છે, એટલે મારે એ બાબતે કાંઈ કરવાનું રહેતું નથી. પણ આપ સર્વેને આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત જોઈ અને અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. આપ મહાનુભાવોએ આપનો કિંમતી સમય આપ્યો એ બદલ પણ આપનું સ્વાગત કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર મેડમ. થોડાક સમય પહેલાં એક ઓથર છે એંગસ મેડિસન, એમને એક બુક લખેલી કે કોન્ટોર્સ ઓફ ધી વર્લ્ડ ઇકોનોમી. તો આપણે સૌને ખબર છે કે ભારતને સોને કી ચિડિયા કહેતા, પણ એનામાં એને ડોક્યુમેન્ટ કર્યું છે કે 2000 વર્ષ પહેલાં સુધી આખા વિશ્વના અર્થતંત્રની જીડીપીમાં ભારતનું જે કોન્ટ્રીબ્યુશન હતું એ 33% હતું. અને
અંગ્રેજો આવ્યા એટલે માત્ર 300 વર્ષ પહેલાં સુધી પર આખા જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન હતું એ 25% કોન્ટ્રીબ્યુશન હતું. અંગ્રેજો જે આ 1947માં એ 2.7% આવી ગયું. તો આજે સોને કી ચિડિયા હતા એની પાછળનું એક મહત્વપૂર્ણ પાસો હતો એ સ્વદેશી હતું. વી વર સેલ્ફ ડિપેન્ડન્ટ, વી વર સેલ્ફ રિલાયન્ટ. અને આજે પાછી આપણે એ જ તરફ જવાનું છે અને આપણું ઉદ્દેશ્ય એ સોને કી ચિડિયા 2047 સુધી આપણે થઈ જઈએ. તો એ અંતર્ગત આ જ્યારે થાય છે ત્યારે મને ખૂબ હર્ષની લાગણી સાથે આમંત્રિત કરવાની ઈચ્છા થાય છે આપણા આ પ્રદેશના, આપણા આ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈને કે તેઓ આવે અને આ પ્રસંગે આપને પ્રેરિત કરે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. સ્વદેશીથી વિકસિત ભારત. આમ તો આ શબ્દ હવે આપણે બધા મીડિયા, સોશિયલ મીડિયા, અખબાર, ક્યાંક ને ક્યાંક મોબાઈલની અંદર, રીલ્સમાં બધે સતત આપણા કાનોમાં ગૂંજતું હશે. આવા સરસ મજાના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના પ્રાંગણમાં આજે આપણે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ ત્યારે ઉપસ્થિત આપણા આ સંસ્થાના વડા વીસી સાહેબ, સન્માન્ય ડૉક્ટર પટેલ સાહેબ, એવા જ આજના આ પ્રસંગના આપણા મુખ્ય વક્તા અને જેમનું જીવન પણ સ્વદેશી સાથે વણાયેલું છે એવા આદરણીય શ્રી મનોજભાઈ સોલંકી, આપણા રજિસ્ટ્રાર શ્રી આદરણીય શ્રી ગોળ સાહેબ, દિલ્હીથી પધારેલ પાઠક સાહેબ, સૌ સન્માન્ય પ્રોફેસર મિત્રો અને વાલા વિદ્યાર્થીઓ. ખાસ વિષયમાં નહીં પડું એટલા માટે એને છેડીશ નહીં. મુખ્ય વક્તા તરીકે મનોજભાઈ આપણને આ વિષયની અંદર ગહેરાઈથી પોતાના અનુભવથી ભૂતકાળ હોય, સાંપ્રત હોય કે વર્તમાનને જોડીને વાત આપણી વચ્ચે મનોજભાઈ મૂકશે. પણ મને માત્ર 1-2 મિનિટમાં વાત મૂકવી છે. મેં કીધું એ રીતે હમણાં સાહેબે પણ વાત કરી, બેને પણ, કાશ્મીરા બેને પણ વાત કરી, અને તમે બધા ભાવિ પેઢી છો, ભારતનું ભાવિ છો. તમારી દિશા હવે નક્કી થશે. ઘણાને ભાઈ આ અને એની કલ્પના, અંત્યોદયની કલ્પના, દરિદ્ર નારાયણની સેવા કરવાની કલ્પના એ સમાજની અંદર પંડિત દીનદયાલજી જે આપણને આપી હતી એમને જમીન ઉપર ઉતારવાનું કામ વર્તમાન સમયમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે, એમની સરકાર કરી રહી છે. એવા મહાપુરુષની આજે જન્મજયંતિ છે ત્યારે અમે તો આજે એમના બૂથ ઉપર જઈ કરીને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ, કાર્યક્રમો કરી રહ્યા છીએ. ખૂબ સુંદર વાત કાશ્મીરાબેને કરી કે ભાઈ કોઈ રાજનેતાનો જન્મદિવસ હોય અને એને એક સેવા પખવાડિયાના નામે ઉજવવામાં આવે અને બ્લડ ડોનેશન, બહેનો માટે આરોગ્યના કેમ્પ, વૃક્ષારોપણ, કૂવા રિચાર્જ એટલે કે પાણી બચાવો, દિવ્યાંગો માટેના કાર્યક્રમ, વૃદ્ધો માટેના કાર્યક્રમ, સેવાકીય સામાજિક પ્રવૃત્તિઓ આપણે કલ્પના ન કરી શકીએ એક પ્રકારના કાર્યક્રમો આખા દેશમાં થઈ રહ્યા છે. લાખો કરોડો લોકોને લાભ મળી રહ્યો છે. પણ એક વાત કે નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે, એમણે એમ કહે છે કે 2047માં આ દેશ વિકસિત હશે, આ દેશ આત્મનિર્ભર હશે. સર અમે તો ત્યારે બુઢા થઈ ગયા હશું, તમે બધા કદાચ અમારા ઉંમરમાં તમે બધા આવ્યા હશો. એટલે હું તમને વિનંતી કરું છું કે આપણાથી બનતું 1, 2, 3, 4, 5 કોઈ પણ નાનું કામ હોય, વિકસિત ભારત વિશે, સ્વદેશીથી વિકસિત ભારતની વાત આખી કરશે. પણ એક દેશના વડાપ્રધાન એમ કહે છે કે 2047માં દેશ વિકસિત હશે, દેશ આત્મનિર્ભર હશે, દેશ દુનિયાની અંદર સૌથી અગ્રેસર હશે. ત્યારે માત્ર અહીંથી છૂટા પડી ત્યારે કલ્પના કરીને જજો કે તમારું ને મારું શું યોગદાન આ દેશમાં હોય એક નાગરિક તરીકે. ખાલી એટલો સંકલ્પ કરીને તમે જજો. અને મોદી સાહેબ હંમેશા કહે છે કે એ કંઈ મારા એકથી નથી થવાનો, 140 કરોડ લોકો આમાં જોડાશે. આપણે
વાત કરીએ આપણે, વિદેશની વાત આવે એટલે આપણે એનું ગૌરવ લઈએ, એના ગુણગાન ગાઈએ, પણ ક્યારે આપણે પોતે જાતે એવું વિચાર્યું કે આપણે પોતે ભારતના છીએ, ભારતીય છીએ, તો આપણે શું કરી શકીએ દેશ માટે? તો એ આપણા અંદરની આપણી આત્માને જગાડવો પડશે. મોદી સાહેબે જે વાત કરી છે 2047ની, એમની જે કલ્પના છે, હું વિષય ઉપર નથી જતો એટલા માટે કે મનોજભાઈ મૂકશે. હું તમને વિનંતી કરું છું કે એમણે જે વાત કરી છે ને સાહેબ, એના બીજના રોપાણ થાય છે. એ કદાચ તમને જે, કારણ કે તમારા અત્યારે જે છે કે તમારી ઉંમર ભણવાની છે, તમારો આખો જે વિચાર છે એ અત્યારે હું સમજી શકું છું કે આખું તમારા ફ્યુચર ઉપર તમે અત્યારે તમે કરી રહ્યા છો, પણ છતાં પણ હું આ વાત કહીને તમને જાઉં છું કે એક વ્યક્તિ વિકસિત ભારત બનાવવા માટે જે કલ્પના કરે છે ને સાહેબ, એ નાની ઘટના નથી. હમણાં એક રાજનેતાએ કીધું, એક ઉદ્યોગપતિએ કીધું કે કદાચ એવું પણ બની શકે કે 2047 સુધી આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ કદાચ સેવા આપી શકે. કારણ કે એ આપણે એમના આ ઉંમરે પણ એમના જીવનમાંથી પ્રેરણા લેવા જેવી છે. અને એમણે એમ કીધું છે કે 1000 વર્ષ સુધી આ દેશને છે ને કોઈ ટચ ન કરી શકે. એક પ્રકારનો આપણે મિત્રો દેશ બનાવવાનો છે. એટલે કેટલી મોટી કલ્પના હશે એમની, કેટલી મોટી કલ્પના હશે. ત્યારે એમની વાતને ઝીલવા માટે સાહેબ, અમે હમણાં સ્વદેશી મેળા, મનોજભાઈ મોદી સાહેબે કીધું સાંસદ સ્વદેશી મેળા કરો. મેં એ જ રાત્રે નક્કી કર્યું કે આપણે જે કે આ કરવું છે, અને અમે 3 દિવસનો સ્વદેશી મેળા અમે કર્યો. સાહેબના જન્મદિવસે અમે એનું ઉદ્ઘાટન કર્યું, અને પટેલ સાહેબ 3 દિવસ ચાલ્યો. હું સતત 3 દિવસ વ્યક્તિગત હું હાટની અંદર એક વેપારીને મળવા ગયો. મને કલ્પના હતી કે 25 કે 30 હજારનો એમનો વ્યવસાય થશે, પણ મને આનંદ એ વાતનો થયો કે 2 દિવસ શનિ રવિના અમે એમને વધારી આપ્યા પટેલ સાહેબ, અને 5 દિવસનો રહ્યો. અને છેલ્લે પછી મેં મારો રિવ્યૂ મારી ટીમને કીધું કે આપણે થોડું જાણીએ કે એમનો વ્યવસાય કેટલો થયો. ત્યારે મને ખૂબ આનંદ થયો, સંતોષ થયો કે 30,000થી કરીને 1 લાખ રૂપિયા સુધીનો વેપાર એમનો જે છે તે 3 દિવસની અંદર થયો. વ્યવસાય માટે દૂર દૂરથી આવતા હોય, અને એમને એવું હોય કે 10, 15, 20 હજારનો માલનો મારું વેચાણ થાય, અને એ પણ સ્વદેશી માલ. આપણે પીઝા ખાવા જશું આપણે તો આપણે ત્યાં 1500-2000 રૂપિયાના પીઝા ખાઈ આવશું, પણ સ્વદેશી વસ્તુ અહીંયા કણે ભુજ હાટમાં હશે તો એના પાસે આપણે ક્યાંક 1000-1500 રૂપિયાની વસ્તુ લેવા માટે આપણે કદાચ જો એની પાસે જશું તો એને ખૂબ આનંદ થશે. એટલે ટૂંકમાં જ મારી વાતને લાંબી નથી કરતો. એટલે આપણે બધાએ જે છે કે સ્વદેશી તરફ પણ વળવું પડશે. વોકલ ફોર લોકલ, આ બધા અભિયાનો ચાલે છે. એક નથી, અમે છેલ્લા 4-5 દિવસથી, હું ગઈકાલે 100 વેપારીઓને ગાંધીધામમાં મળ્યો, 2 દિવસ પહેલાં હું 100 વેપારીઓને હું ભુજની અંદર મળ્યો, આજે હું નખત્રાણા મળવાનો છું, કાલે હું માંડવી મુન્દ્રા મળવાનો છું. જ્યારે વેપારીઓને પૂછા કરીએ છીએ, શિક્ષણની ચીજ વસ્તુઓમાં સ્ટેશનરી 0 કરી દીધી, મેડિકલ 0, એટલા બધા ખુશ છે ને કે જીએસટીની અંદર જે રાહત મળીને એની આપણને કલ્પનાય નથી. પણ આપણે બધા સમાજમાં જે છે કે 1-1, 2-2, 3-3, 4-4 લોકો બોલશું ને સાહેબ, તો વિકસિત ભારતની જે કલ્પના છે એમના બધા પાર્ટ છે, કોઈ એક વિષય નથી. બધાએ સાથે મળી કરીને આપણે કરવું પડશે સાહેબ. તો મુખ્ય વિષય જે છે કે મનોજભાઈ આપણી વચ્ચે લેશે, પણ મારે ઘણા બધા જે કાર્યક્રમો સતત 1 દિવસના સાંજ સુધી ચાલવાના છે. પણ મને આનંદ થયો કે તમે બધાએ શાંતિથી સાંભળ્યો, પણ એક સંકલ્પ કરીને જજો મનની અંદર સાહેબ. આ દેશ માટેનો સંકલ્પ છે, અને વિકસિત ભારત તો મોદીજી બનાવીને રહેશે, પણ તમે ને હું ક્યાં ન રહી જઈએ એ જોજો, એટલી મારી વિનંતી છે. ધન્યવાદ, આપ સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર. સમયની વ્યસ્તતા હોતા એમને જવું પડે એમ છે, પણ એમના પ્રેરણાદાયી શબ્દો આપણી પાસે રહેશે. અને સાચી વાત છે, કારણ કે આવા કાર્યક્રમોની સાર્થકતા તો જ રહે છે જો ખરેખર આપણે અહીંયાથી શું લઈને જઈએ છીએ. આપણી સૌથી પહેલાં તો ચોઇસીસમાં કઈ રીતે ફેરફાર આપણે લઈ આવી શકીએ. કારણ કે એવું લાગતું હોય કે આટલી મોટી પરિસ્થિતિ બદલતા તો જરૂર વાર લાગે છે, પણ મનોસ્થિતિ તો જરૂર બદલાઈ શકે છે, અને મનોસ્થિતિ બદલાશે તો પરિસ્થિતિ છે એ આપોઆપ બદલાશે. તો આપણી મનોસ્થિતિ સ્વદેશી તરફની જાય. અને મોદી સાહેબની જ્યારે વાત કરી તો ખાલી નેશનલિસ્ટ વિઝન નથી, ગ્લોબલ વિઝન પણ છે. કારણ કે મેક ઇન ઇન્ડિયા જ્યારે આપણે કહેતા હોઈએ તો એક સ્વદેશની વાત છે, પણ જ્યારે મેક ફોર વર્લ્ડ
એમના તરફથી નારો આવતો હોય તો એ વધુ ઇમ્પોર્ટન્ટ વાત છે, કારણ કે આપણે આપણી વસ્તુઓ ખાલી આપણા પૂરતી નથી રાખવાની. વર્લ્ડ ઇઝ અવર માર્કેટ. તો સ્વદેશી ખરું, પણ આપણું સ્વદેશી બારે પણ જાય એ ચીજ છે, અને એમાં આપણો શું યોગદાન હોઈ શકે, તો એ ખૂબ અગત્યની વાત છે. હવે જેમને સાંભળવા માટે આપણે અહીં ભેગા થયા છીએ અને આતુર છીએ, અને જેમનું આખું જીવન એમને સ્વદેશી, ઓર્ગેનિક ફાર્મિંગ, કૃષિ આધારિત, ગાય આધારિત ખેતી, આ બધામાં એમને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, અને આ ક્ષેત્રે એક નેશનલ લેવલનું નામ છે, એવા શ્રી મનોજભાઈ સોલંકીને હું આમંત્રિત કરીશ કે તેઓ આવે અને એમનું વક્તવ્ય આપે. ને નમસ્કાર. આજે આપણા રાષ્ટ્રપુરુષ એવા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈની જન્મતિથિ નિમિત્તે એક જે કાર્યક્રમનું આયોજન થયું છે કે સ્વદેશીતા, અને આ કાર્યક્રમના મંચસ્થ હમણાં જ આપણી વચ્ચેથી જેમને વિદાય લીધી એવા આપણા કચ્છ અને મોરબી વિભાગના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણા આ યુનિવર્સિટીના કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી મોહનભાઈ, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અનિલભાઈ, અને મારા પરમ મિત્ર એવા સુરેન્દ્રજી પાઠક સાહેબ, ઉપસ્થિત સર્વે યુનિવર્સિટીના સર્વે પ્રોફેસરો, પ્રાધ્યાપકો અને ઉપસ્થિત સર્વે વાલા યુવાન ભાઈઓ બહેનો મિત્રો, આજે સ્વદેશીતાની વાત એ વિષય ઉપર મારે આપની વચ્ચે વાત કરવાની છે. અને આ દિશામાં સદભાગ્યે મને ક્યાંક વિચાર એવા આવ્યા, અને એ દિશામાં થોડોક મેં મૂળ તરફ જવાનો પ્રયત્ન, એટલે કે આ મૂળ તરફ જવાની પ્રક્રિયા છે. સ્વદેશીતા એટલે કે સ્વ તરફનું પ્રયાણ, સ્વનો ભાવ. આપણે ઘણી વખત વિચારતા હોઈએ કે વિકાસ થાય, વિકાસ થવો એ સારી વાત છે, વિકસિત થવું સારી વાત છે, પરંતુ મૂળથી છૂટા પડીને વિકાસ થવો એ જોખમી છે. ક્યાંક છેલ્લા આપણા કેટલાક વર્ષોથી આ દેશ ઉપર વિવિધ પ્રકારના વિચારધારાના લોકોનું રાજ ચાલ્યું છે, જેને આપણે એક વૈચારિક ગુલામી પણ કહીએ, અને અંગ્રેજો દ્વારા પણ આપણને વૈચારિક અને વ્યવહારિક સમગ્ર રૂપે આપણે ગુલામ સ્થિતિમાં 150 વર્ષ એમની ગુલામી આપણે ભોગવી છે. અને એનાથી આગળ પણ આ દેશ 1000 વર્ષથી આ પ્રકારની ગુલામીનો ભોગ બન્યો છે. પરંતુ આજે આ વાત શા માટે? તો ચોક્કસ કહીશ કે આવા જ્યારે રાષ્ટ્રપુરતની વાત આવે ત્યારે રાષ્ટ્રની વાત આવે ને આવે. તો આજે આપણે રાષ્ટ્ર વિશે વિચારી રહ્યા છીએ ત્યારે કે આ દેશને આ 1000 વર્ષની ગુલામીમાંથી, સંઘર્ષમાંથી જે બહારે લાવનાર લોકો હતા, જે આપણા શહીદ વીરો કહીએ, સપૂતો કહીએ, કે આ દેશને આઝાદી મેળવી. આ આઝાદી શું હતી? એની કઈ આઝાદીની લડાઈ હતી? તો એની આ ભારત દેશને, રાષ્ટ્રને સ્વતંત્ર કરવાની લડાઈ હતી. તો સ્વતંત્ર એટલે શું? તો કે આપણે પરતંત્રમાંથી સ્વના તંત્ર ઉપર આવીએ, જે બીજાનું તંત્ર ચાલતું હોય એનામાંથી પોતાના તંત્ર ઉપર આવવું. તો એક સમય શું હતો? તો કે આ દેશ છે એ આપણો જ દેશ હતો ને આપણું જ તંત્ર હતું. પછીનો બદલાવ એવો આવ્યો કે ગુલામીની અવસ્થા આવી, પરતંત્ર હતું પણ જીવન છે એ સ્વતંત્ર હતું. અને આજે આપણે જે જોઈએ છે કે આપણે જીવન પણ પરતંત્ર છે, અને ઓમ જોઈએ તો આપણે સ્વતંત્ર છીએ, અને જીવન વ્યવહાર છે એ પરતંત્ર છે. તો ફરીથી આપણે સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક બનવું નો આ એક પ્રયાસ છે. આજે દેશ સ્વતંત્ર થયો પણ આપણે હજી પરતંત્ર છીએ. આ જે અધૂરાશ છે, તો કે આઝાદી હજી અધૂરી છે, એવી આપણી આદરણીય પૂર્વ
વડાપ્રધાન શ્રી વાજપેયીજીનું એક ગીત છે. તો આ આઝાદી અધૂરી શું છે? તો કે આપણે સત્તાકીય આઝાદી મળી, ભૌગોલિક રીતે આઝાદી મળી ગઈ, પરંતુ હજી વૈચારિક આઝાદી બાકી છે. અને એ સ્વના તંત્રનો વિચાર. તો આ શહીદ જે થયા હતા એ શેના માટે થયા હતા? ખરેખર સત્તાની આઝાદી માટે થયા હતા? ખરેખર ભૌગોલિક આઝાદીની કામના હતી? એની લડાઈ છે એ કયા હેતુને લઈને હતી? તો એનો જેટલા પણ શહીદ વીરો થયા છે એની જીવન ચરિત્ર વાંચશો તો એનું લક્ષ્ય હતું કે ભારત પાછો ભારત બને. અડધું ભારત, અધૂરું ભારત બને નહીં. પૂર્ણ આઝાદીની કામના હતી, અધૂરી આઝાદીની કામના નથી. તો આપણા પ્રધાનમંત્રીશ્રીએ આ વાતને પકડી લીધી અને પકડીને એને એક લક્ષ્ય બનાવ્યું કે આપણે 70 વર્ષ થયા પણ હજી દેશને પૂર્ણ આઝાદ કરી શક્યા નથી. તો આપણું બધાનું કર્તવ્ય છે કે શહીદોની આપણે જ્યારે તિથિ ઉજવતા હોઈએ, શહીદોને યાદ કરતા હોઈએ, એની પુણ્યતિથિ ઉજવીએ, ત્યારે આ પુણ્યતિથિની ઉજવણી શું હોઈ શકે? તો એમને આપણા વડીલોની ઉજવણી કરીએ પુણ્યતિથિઓની, તો એની કામના, એમની ઈચ્છાઓની અધુરાશને પૂર્ણ કરવી એ જ સાચી એની શ્રદ્ધાંજલિ હોય. તો આ શહીદ વીરો જેટલા પણ થયા એમની જે એક કામના હતી કે આ દેશ છે એ પૂર્ણ રૂપથી આઝાદ બને. તો એ પૂર્ણ રૂપથી આઝાદ બનવાની જે અધુરાશ છે એ જ્યારે આપણે ઉજવણી કરીએ ત્યારે એનો સંકલ્પ લઈ અને પૂર્ણ થાય એવું જો કરીએ તો આ સાચા અર્થમાં આવા બધા જ આત્માઓને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય. તો આપણા પ્રધાનમંત્રીશ્રીએ આના માટે માત્ર વિચાર ન કર્યો પણ એને સંકલ્પ લીધો. અને એ સંકલ્પ શું છે? તો કે 2048 એટલે કે આઝાદીને 100 વર્ષ, 70 વર્ષમાં ન કરી શક્યા ઠીક છે, પણ હવેના 30 વર્ષ છે એનું મુખ્ય લક્ષ્ય હશે કે આ દેશ સંપૂર્ણ રીતે આઝાદ બને, એટલે કે સંપૂર્ણ રીતે સ્વતંત્ર બને. એના એક એક વ્યવહારમાં સ્વનું તંત્ર હોય, સ્વનો વિચાર હોય. આ ભારત દેશ છે ને એ એક ભૌગોલિક ટુકડાનો પરિચય નથી ભારતનો. ભારત એક વૈચારિક દેશ છે. અને આપણા પ્રધાનમંત્રીની પણ વિશેષતા એ છે કે એ એક વ્યવહારિક વ્યક્તિત્વ તો છે જ, પણ એનું એક પાસું વૈચારિક વ્યક્તિત્વ પણ છે. અને એના વિચારો જે છે એમને આખા દુનિયાના પ્રધાનમંત્રીઓની જ્યારે જ્યારે એવી મોટી મોટી સમિટો થતી હોય ત્યારે એને મૂક્યા છે અને વિચારનો બધાએ સ્વીકૃતિ કરી છે. ને એને જે સન્માન અત્યારે જે મળી રહ્યા છે એ એમને નહીં, એ આ ભારતીયતાના વિચારો જે એમને પ્રસ્તુત કર્યા, એમને ગીતાજી બધાની સામે મૂકી અને ગીતાના વિચારોની જે વાત કરી એની સ્વીકૃતિ આખી દુનિયાને છે. એવું શું છે એમાં? તો કે અત્યારે જે પણ સંઘર્ષ ચાલે છે, જે પણ પ્રશ્નો છે, જેટલી સમસ્યા છે એનું સમાધાન ક્યાંક આ વિચારધારામાં છે. એમને બધાને સ્પષ્ટ રીતે એટલું જ કહે છે કે આપણે લડીને સુખી ન થઈ શકીએ, આપણે બધાએ સાથે બેસીને સંવાદ કરીને એક થવાથી જ સુખી થવાય. તો આ એક મંત્રના રૂપમાં જ્યારે વિચાર આખા વિશ્વ સ્વીકારી રહ્યું છે, એવું વાતાવરણ બની રહ્યું છે. અને એવા કેટલાય ઉદાહરણો છે કે આ વાતને સ્વીકારવાનું નહીં પણ એવી નાની નાની બાબતોને પણ સ્વીકારવાનું ચાલુ થયું છે. એવી જ રીતે હમણાં યોગ દિવસ આપણે જે મનાવ્યો એ પણ આજે વિશ્વએ સ્વીકાર્યો. અને હમણાં 23 સપ્ટેમ્બરના આયુર્વેદ દિવસ તરીકે, વર્લ્ડ આયુર્વેદ દિવસ તરીકે જ્યારે એની સ્વીકૃતિ થઈ છે અને યુનોનું આયુર્વેદ રિસર્ચ સેન્ટર જામનગરમાં સ્થપાયું છે. તો આ બધા જ સિમ્ટમ્સને જે પણ દિશા બની રહી છે એ વાસ્તવમાં સ્વ તરફ જવાની એક સાચી દિશા છે. અને એના માટે આનો પ્રયત્ન જે આપણા પ્રધાનમંત્રીએ કર્યો છે એનું ક્યાંક પરિણામ છે. એમની સરકાર દ્વારા આ વિષયો ઉપરની નીતિઓ જે બની રહી છે એના માટેના જે પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે એનું ક્યાંક પરિણામ છે કે ભારત હવે ભારત બનવાની ઉત્કંઠામાં આવી અને એના માટે એક સક્રિય પ્રયાસના સામર્થ્ય સાથે આ દિશા બનવા જઈ રહી છે. તો આવા વ્યક્તિના વિચારોના જન્મદિવસમાં એના વિચારો સાથે જોડાવું એ એની સાચી જન્મદિવસની શુભકામના હોઈ શકે. અને એને જ લઈને આજે આ કાર્યક્રમ છે. તો આ સ્વદેશીતા છે શું?
સ્વ એટલે શું? પોતાનું. દેશી એટલે શું? સ્થાનિક. જ્યારે હું ભુજની વાત કરું ત્યારે ભુજની અંદરનું જે કાંઈ છે એ સ્થાનિક છે, એ બધું સ્વદેશી છે. પણ હું જ્યારે કચ્છ જિલ્લાની વાત કરું ત્યારે કચ્છ જિલ્લાની અંદરનું છે એ બધું સ્વદેશી છે, પોતાનું અને સ્થાનિક. જ્યારે હું રાજ્યની વાત કરું ત્યારે રાજ્યનું સ્વદેશીતાની વાત આવે, અને જ્યારે દેશની આવે ત્યારે દેશની સ્વદેશીતાની વાત આવે. તો આ સ્વદેશીતાનું કઈ રીતે, સ્વદેશીતા વિચાર શું છે? તો કે આપણી આ દેશ છે ને એનું પોતાની એક સમજણ હતી, આ જીવન જીવવાની એક એમની પાસે પદ્ધતિઓ હતી, એમની સમૃદ્ધ થવાની પદ્ધતિઓ હતી, સુખી અને સંપન્ન થવાની એક પદ્ધતિઓ હતી. એવું એક આ દેશનો ભવ્ય અને ઉજળો ઇતિહાસ આજથી 1000 વર્ષ પહેલાં આગળના 3000 વર્ષ સુધી આ દેશ સોનાની ચીડિયા કહેવાતો, એવો એનો પૂર્વાર્ધનો ઇતિહાસ આજે પણ બોલે છે. તો આ જે 3000 વર્ષ સુધી જે સમૃદ્ધ રાષ્ટ્ર રહ્યું હોય તો એમાં એવી શું બાબતો હતી, અને આ 1000 વર્ષમાં એવું શું ભૂલાણું, એને પાછું ઠીક કરવું અને પાછું પોતાના મૂળ તરફ આવવું. તો આપણે આ દેશ છે એ વૈચારિક રીતે અને વ્યવહારિક રીતે સંપન્ન દેશ રહેલો છે, એવો એનો ઇતિહાસ છે. એટલે આપણે આજે એમ થાય કે આપણે આવા બની શકશું કે કેમ? તો એક સમયે આપણે હતા, અને એનું રેફરન્સ આપણે ક્યાંય બહારથી લેવાની જરૂર નથી. એ 1000 વર્ષ પહેલાંની જે જીવન પદ્ધતિ, જીવન કૌશલ્ય, જીવન વ્યવહાર, ઔદ્યોગિક વ્યવહારો શું હતા એને ખાલી આપણે ચકાસી એની અંદર આજનું નવનીત જોડી અને એને ફરીથી પ્રસ્થાપિત કરવા, એટલે કે ફરીથી મૂળને સાથે એને કનેક્ટ કરવા, એ જે પ્રયાસ છે એ સ્વદેશીતાનો પ્રયાસ છે. અને એના માટે શું શું કરવું પડે? તો એવા કયા પાસાઓ છે કે જ્યાં આપણે બદલાવ આવ્યો છે? તો શું કોણ કહી શકે કે આપણા જીવનમાં જે બદલાવ છે એ કયા કયા પાસાઓમાં આવ્યો છે? મોટા ભાગે કયા કયા પાસાઓને આપણે બદલવાની જરૂર છે? શિક્ષા સૌથી પહેલે, સરસ. બીજું શું છે? જીવન માટેના કયા આયામો છે કે જેને આપણે બદલવા જોઈએ? ઉત્પાદન પ્રક્રિયા. બાળકોમાંથી કોઈ કહેશે કયા પાસાઓ આપણે બદલવા જોઈએ? શું શું સ્વદેશી કરવા જેવું છે? ક્યાં ક્યાં વિદેશીતા છે ટેકનોલોજીમાં? બીજું? જીવન જરૂરી વસ્તુ. હા, સૌંદર્ય પ્રસાધનો કે જીવન જરૂરી વસ્તુઓ. બીજું? હા, દવાઓમાં. બરાબર, બહુ સરસ, બહુ સરસ. બીજું? ખેતી પદ્ધતિ. બહુ સરસ, આનંદ. બીજું ક્યાં હજી આપણે બદલાવ કરવાની જરૂર છે? એ બધે કરવાના તમારે છે હો, એટલે બોલજો ને પાછા કરજો. હા, કાલથી કામે લાગવાનું છે. આપણા પ્રધાનમંત્રી શ્રીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે, એક લક્ષ્ય ઉપાડ્યું છે. એ લક્ષ્યને સફળ એકલા ન કરી શકે, એનામાં તો એક જન ભાગીદારી જોઈએ. અને આપણે એક લાકડી ગોવાડિયા ભલે હઈએ, પણ લાકડી ઉપાડીને ટેકો તો દઈએ. તો શું શું છે હજી? શું કહી શકાય? આપણું ખાવાનું બદલવાની જરૂર છે કે નહીં? હે? પછી બીજું શું બદલવાની જરૂર છે? કપડામાં પણ થોડોક ફેરફાર કરવા જેવો ખરો. બીજું? એટલે પછી એના ઉપર આવું કે આ બદલશે કે એનો ક્રમે વાત. એટલે આપણે શું શું, આપણે આપણું સંગીત ભૂલ્યા છીએ, આપણી બધી કલાઓ ભૂલ્યા છીએ, છે ને? આપણું પોતાનું રહેવાનું પદ્ધતિ, આપણા ઘરની ડિઝાઇનો, એ ક્યાંક આપણે ભૂલ્યા છીએ. આહાર, વિહાર ને વ્યવહાર. એટલે આપણા આહારને ઠીક કરીએ, આપણા વિહારને ઠીક કરીએ, આપણા વ્યવહારને ઠીક કરીએ. આપણા ભોજનની અંદર અત્યારે બધી જગ્યાએ ઝેર આવતું જાય છે, અને ઝેરને આપણે આનંદથી ખાઈએ, વધુ પૈસા દઈને ખાઈએ, દોડીને લાઈનમાં ઊભીને ખાઈએ. એની બદલે અમૃત ખાવાનું છે.
ખેડૂતને હમણાં મારે ત્યાં મિટિંગ હાલતી હતી, મેં કીધું તમને ખાવા શું જોઈએ? અમૃત જોઈએ છે ઝેર? તો કે જોઈએ અમૃત. તો મેં કીધું વાવવું શું પડે? અમૃત વાવવાથી અમૃત આવશે કે ઝેર વાવવાથી અમૃત આવશે? તો કે અમૃત વાવવું પડે. તો મેં અમૃત શું છે ને ઝેર શું છે? તો કે ગોબર અમૃત છે અને યુરિયા ઝેર છે. તો તમે વાવો છો, જોઈએ છે અમૃત, અને વાવે છે શું? તો શું ઉગશે? તો આ આપણી સામાન્ય, આપણે એમ કહીએ કે ભણેલા છીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ છીએ, તો આવી વાત કેમ ભૂલાઈ જાય? આપણે થાળીમાં ધૂળ નાખીએ, થાળીમાં ઝેર નાખીને કેમ ખાઈ શકીએ? એના છોકરાઓમાં દવા છાંટે, જીવાતોને મારતું હોય, અને એના છોકરાઓમાં જે રીંગણું તોડીને ખાતા હોય. તો આવી સેન્સ આપણામાંથી ક્યાં નીકળી ગઈ? તો કે આપણે દેખાવડું, રૂપાળું, વધુ સારું, સન્માન, આ બધા જે છે ને એનામાં ક્યાંક આપણે કેન્દ્રિત થઈ ગયા છીએ. વધુ લેવાની લોભ, લાલચ, આમાં આપણે ક્યાંક કેન્દ્રિત થવાથી આપણો વિવેક છે એ સુસુપ્ત થયો છે, ખતમ નથી થયો, એ સુસુપ્ત થયો. એને જાગૃત કરવાની જરૂર. આપણા એક એક વ્યવહારમાં ભારત શું કહે છે વિચારવાનું. પેલું આપણું માપદંડ શું? તો કે ભાઈ ખાવાની બાબતમાં ભારત શું કહે છે, ખેતીની બાબતમાં ભારતે શું આપ્યું છે. તો હજારો વર્ષ પહેલા એમને ખેતીના પુસ્તકો લખ્યા છે. આપણે આપણી ઔષધિઓને માટે કેટલા પુસ્તકો લખ્યા છે. આપણે જે શાસ્ત્રો છે એ મને કયો પૂજા કરવા માટે છે કે વાંચવા માટે છે? આમાંથી કેટલા જણા વાંચે છે? પૂજા બધે કરશે, વાંચતું કોઈ નથી. તો આપણી પાસે આપણા ઋષિમુનિઓનો દેશ છે આ, અને આ ઋષિમુનિઓએ પોતાના જીવનને દાવમાં લગાવી અને જે જીવનના રહસ્યોને સમજી અને એક સુચારું અને ઉત્તમ જીવન જીવવાનો એક પાથેય આપણે આપ્યો છે. એટલે આ દેશ પાસે કંઈક વિશેષ છે. આ દેશ પાસે એક સ્લોગન છે, સર્વ ભવંતુ સુખીન સર્વ સંતુ નિરામય. આ આપણો પારિવારિકતા ખતમ થઈ છે. આપણા પરિવારોમાં કંઈક વિચારવાની જરૂર નથી લાગતું. નાનો પરિવાર સુખી પરિવાર કે મોટો પરિવાર સુખી પરિવાર? પણ આપણે શું બોલીએ છીએ અને ચાલીએ છીએ? આપણે કઈ દિશામાં જઈએ છીએ? એક એક બાબતમાં આપણા જીવનની આપણે એક વિચાર લાવવાની જરૂર છે. સંગ શક્તિ કલયુગે, કલયુગમાં ભેગા થઈને જીવાય. આપદાઓનો યુગ કહેવાય. આપદાઓમાં સાથે મળીને જ આપણે જીતી શકીએ. એકલા થશું તો, અને બધા એક વ્યક્તિને બધા સમૃદ્ધ બનાવો, બધા એકબીજાની ચિંતા કરો, મને કે કોણ દુઃખી રહે? બધા ભેગા થઈને એકબીજાની ચિંતા કરો કે આ માણસને આપણે સુખી કરવો છે. બધા એકબીજાની ચિંતા કરો, કોઈ દુઃખી રહે ખરો? અને બધા પોતાનો વિચાર કરે તો બધા જ દુઃખી છે. બધાને જોડવાથી જ આપણો સમાધાન છે. આ કોણે કીધું? આપણા શાસ્ત્રોએ, આપણા દેશે કીધું. આપણા દેશેનો વિચાર સર્વ ભવંતુ સુખીને સર્વ સંતુને. એમાં એમ કીધું સર્વ ભવંતુની બદલીમાં માનવ ભવંતુ સુખીન, ભારત ભવંતુ સુખીન, હિન્દુ ભવંતુ સુખીન, સ્વ ભવંતુ સુખીન. કેમ? એને ખબર છે આ ખાલી ભારતનું સુખી થશે તો દુનિયા દુઃખી હોય તો ભારત સુખી રહી શકે ખરું? માનવ સુખી હોય ને જીવો દુઃખી હોય, ગાય દુઃખી હોય તો આપણે રહી શકીએ? પક્ષી દુઃખી હોય આપણે રહી જ ન શકીએ. આપણે સુખી થવું હોય તો શું કરવું પડે? બધાને સુખી કરવા પડે. આ જે વાત આપણા મનમાં, જો જે બેને કીધું ને કે આપણે મન બદલવાનું છે, મનને બદલવા માટે આધાર જોઈએ. તો આધાર શું છે? કે ભારતને સ્વદેશીતા શું કામ કરવી છે? તો કે ભારત પોતાના મૂળ વિચાર તરફ જાય. વિચાર સારા હશે તો વ્યવહાર સારો થશે જ. આપણે એમ કહીએ કે વ્યવસ્થા પરિવર્તન થઈ જાય, પણ વ્યવસ્થા ચલાવનાર કોણ છે? માણસ. એ ઠીક થાય ન થાય તો થાય ખરું? તો પેલું કામ શું છે? આપણા વિચારો ઠીક થવા. અને આ શિક્ષણનું શેનું માધ્યમ છે? વિચાર ઠીક કરવાનું માધ્યમ છે. આ દ્રષ્ટિ આપવાનું માધ્યમ છે. આપણું જીવનનું લક્ષ્ય શું છે? આપણા જીવનનું લક્ષ્ય ખાલી પૈસો હોઈ શકે ખરું? તો ભારતમાં અને વિદેશમાં શું ફરક છે? અંગ્રેજોએ આપણને એવું શું કામ એવું કર્યું કે જેને આપણે દૂર કર્યું? આપણે તો વસુદેવ કુટુંબકમ વાળા હતા. આપણે તો દુનિયાને પોતાનો પરિવાર માનતા. તો અંગ્રેજોને શું કામ કાઢ્યા? એવો પ્રશ્ન કરીએ તો શું જવાબ હોઈ શકે? તો એમના કેટલાક વ્યવહારો એવા હતા કે એ સુવિધા દ્રષ્ટિ ઉપર વેઇટેજ હતું. એને
ગાડી બંગલા ભૌતિક સુવિધાઓની કામના કરનાર લોકો હતા. અને આપણે કેની કામના કરનાર હતો દેશ? આ દેશને ભૌતિકતાની ખબર નથી એવું નહોતું. રાજા મહારાજાની ભૌતિકતાઓ એ જમાનામાં હતી, પણ ભૌતિકતાની કામના નથી. તો આ દેશની શેની કામના હતી? તો આ દેશ છે ને એ જીવન કામના કરનારો દેશ હતો. અને કયું જીવન? તો કે નિરંતર સુખ મળે, 24 કલાક આનંદની સ્થિતિ રહે, એવું જીવન જીવવા માટે અને જીવવાની પદ્ધતિ વાળો દેશ હતો. અને આપણે એના સામે એટલે લડ્યા કે તમે ભૌતિકવાદી બને. અને એને શું કર્યું કે શિક્ષણ જ એવું કર્યું કે જેની અંદર નકરી ભૌતિકતા હોય અને સુવિધાની કેન્દ્રિત, પૈસા કેન્દ્રિત. બધાને એમ થયું કે સંસાધનોથી સુખી થઈ જવાય, એવું એની ક્યાંક દ્રષ્ટિ હતી. આપણે એમ કહેતા હતા સમજણથી સુખી થવાય. અને જો એ ખોટું પણ સાબિત થયું. બધાને એમ લાગ્યું કે સુવિધા આવશે એટલે બધા સુવિધા માટે પૈસા કરે, એમ પૈસાથી સુવિધા આવી. હવે સુવિધા આવી ગયા તો સુખી થઈ ગયા ખરા કોઈ? અને થઈ ગયા હોય તો પૈસાથી સુખી થવાતું હોત તો બધા જ સાવકાર સુખી હોય અને બધા જ ગરીબ દુઃખી હોય. એવું છે? તો એનો મતલબ શું થયો? પૈસો એનો માપદંડ નથી, સુવિધા એનો માપદંડ નથી. શું છે માપદંડ? સમજણથી સુખી થવાય. તો ગામડામાં બેઠો છે એની પાસે શું છે? તો કે સમજણ છે. એને ખબર છે કે આ દોડની અંત નથી, દોડી દોડીને થાકશું, એના સિવાય બીજું કાંઈ મળશે નહીં, એટલે શહેરમાં નથી જતો. પણ શહેરવાળાને શું સમજાણું છે કે આમાં શહેરમાં જઈને વધુ પૈસા કમાઈને સુવિધા ઊભી કરીને સુખી થાય, એ એની સમજણ છે. આ સમજણ છે એ અંગ્રેજોની છે. આપણી સમજણ છે એ રાજાના મહેલ બનાવનાર પોતાનો મહેલ નહોતા બનાવતા. બરાબર? તો કહેવાનો મતલબ છે કે આપણે સ્વને ઓળખવું અને આપણે શું છીએ, આપણે કેના સંતાન છીએ, આ રાષ્ટ્રની કઈ સમજ હતી, આ રાષ્ટ્રનો પરિચય. અને આજે પણ આપણે બોલીએ કે જગતગુરુ થશે. જગતગુરુ બધાને આ રીતે સમજણ આપીને આ દેશ, અને સમજણ આપીને કોઈને શીખાડી ન શકાય. શીખાડવું જ નહીં. બેસ્ટ પદ્ધતિ કઈ? જીવીને. તમે કોઈને ગમે એટલું લેક્ચર આપો એ અનુકરણ કરે નહીં, પણ તમે જીવતા હો તો શીખે કે ન શીખે? અને એમાં પ્રશ્ન પણ ન હોય. જીવવાનું કર્યું, એ પ્રૂવન કરી દીધું, તો એના રસ્તે બધા પણ ચાલે. તો આપણે આ દેશે પહેલે આ જો જ્ઞાન આપણી પાસે છે તો આપણે આ દેશે પહેલે અનુકરણ કરવું પડશે. જગતગુરુ ક્યારે બનશે અને વિશ્વને માર્ગદર્શન ક્યારે આપશે? કે જ્યારે પોતે સમાધાનિત થશું, આપણે સુખી સંપન્ન થશું, સમાધાનિત થશું. એટલે કે આજના યુગમાં સુવિધાને સ્વીકાર નહીં કરવાનો. ના, આ યુગ છે સુવિધાનો છે, ટેકનોલોજીનો છે. ચોક્કસ એ યુગનું સન્માન થવું જોઈએ. પરંતુ જીવનની જે વાત ભૂલ્યા છીએ, જીવનના ભોગેની. અને જીવનની વાત આવે ત્યારે શેની વાત આવે? તો હમણાં જેટલી વાત કરી ને એ માનવ કેન્દ્રિત વાત કરી. હવે હું વાત કરું જીવન માટે કેની જરૂર પડે? કે આપણું પર્યાવરણ, આપણી માટી, આપણા પાણી, આપણા વૃક્ષો, આપણા પશુઓ, આપણા પક્ષીઓ, આ જે છે ને એની સાથે એનામાં એ જે વ્યવસ્થામાં ભારતીયતાની જરૂર છે. પશુપાલનમાં ભારતીયતા આવવી જોઈએ. તો એવા જીવો સાથેના વ્યવહારમાં ભારતીયતા આવવી જોઈએ. એના ઉપયોગની અંદર પણ ભારતીયતા આવવી જોઈએ. તો આવા દરેક ક્ષેત્રમાં હવે પર્યાવરણથી આજે આપણે એક વસ્તુની ખ્યાલ નથી, પણ આપણે જીવવા માટે શું જોઈએ છીએ? હવા, પાણી ને અન્ન જીવવા માટે જોઈએ ને. આ કોણ બનાવે છે? કોણ બનાવે છે? પ્રકૃતિ, કુદરત અને ભગવાન. તો આ અદ્રશ્ય જગતમાં બનાવે છે કે દ્રશ્ય જગતમાં? આપણે ઉપયોગ તો દ્રશ્ય જગતમાં કરીએ તો બને પણ દ્રશ્ય જગતમાં છે હવા, પાણી. તો બનાવનાર તમે જોયા છે? કુદરત, પ્રકૃતિ, ભગવાનને જોયા છે? તો એ કુદરતી, પ્રકૃતિ, ભગવાન એ આપણા જીવોના રૂપમાં જ છે. પંચતત્વના અને 84 લાખ જીવોના સ્વરૂપમાં એ પ્રકૃતિનું રૂપ સમાયેલું છે, એ ભગવાનનું રૂપ સમાયેલું છે. તો એ જીવ છે એ આપણા જીવનનો આધાર છે. હવા, પાણી અને કોઈ માણસ એકલો બનાવી શકશે? વૃક્ષો વગર બનશે, પશુ વગર બનશે, પક્ષી વગર બનશે, હવા, પાણી, માટી વગર આ બધું બનશે? આપણું જે જીવન, તો એનો મતલબ શું કે મારે જીવવા માટે આપણે શું કરવું પડે? જીવોને જીવાડવા પડે.
મુંબઈથી દોડીને ગાયો બચાવવા માટે શું કામ આવે છે? એની સમજણ છે, એ ભારતીય સંસ્કાર છે, ભારતીયતાના ગુણ છે. જે લોકો ગાય માટે કીડીને કીડિયારું, પક્ષીને ચણ, કૂતરાને રોટલી, મહેમાન ભૂખ્યો, તે દી તો થીગડાવાળી પેન્ટો હતી, 25 જણાનો પરિવાર હતા, તોય કેમ દેતા હતા? પણ એ ભાગીદાર છે મારા જીવનના, એ ભૂખ્યા ન રહેવા જોઈએ. એના વગર મને હવા શુદ્ધ નહીં મળે, એના વગર મને પાણી નહીં બને, એના વગર અન્ન નહીં પાકે, મધમાખી વગર ખેતી નહીં થાય, અળસિયા વગર ખેતી નહીં થાય, ગાયના ગોબર કે પશુઓના ગોબર વગર ખેતી નહીં થાય. આ સમજણ હતી. અમૃત નહીં પાકે, ખેતી કદાચ થઈ જાય, આજે થાય છે, પણ અમૃત પકાવવું હશે તો આ પ્રકૃતિના વેસ્ટમાંથી બેસ્ટ બનશે. તો આપણો વેસ્ટ બગાડ કરવો એ આપણી ભારતીયતા નથી. એક એક વસ્તુનો ઉપયોગ કરવો એ આપણી ભારતીયતા છે. કોઈ પણ સંસાધનો સંયમિત ઉપયોગ કરવો એ ભારતીયતા છે. દુરુપયોગ કરવો, થાળીમાં બગાડ કરવો એ આપણા સંસ્કાર નથી. તો આ જે આપણા સંસ્કારની સ્વની વાત, સ્વનું તંત્ર, તો આપણે રાષ્ટ્રને આવતા 25 વર્ષમાં જે કરવાનું છે એના માટે જે આપણી સરકાર પ્રયત્ન કરી રહી છે, અને એના માટે કેટલું કેટલું કર્યું છે જુઓ. અને થોડુંક એની વાતમાં આગળ વધ્યા છીએ તો કેટલા ફાયદા થયા છે. આજે મેક ઇન ઇન્ડિયા કેટલા વર્ષ પહેલાં વાત કરી હતી? આજથી પ્રધાનમંત્રી થયા અને ગુજરાતમાં હતા ત્યારે એમને વાત કરી હતી. અને આજે મેક ઇન ઇન્ડિયાનું સ્વરૂપ શું આવી ગયું મને કહો? આ દેશ હથિયારોની બાબતમાં પરાવલંબી હતો, આજે આ દેશ હથિયારોની બાબતમાં સ્વાવલંબી નહીં, હવે વેચાણ કરતો થઈ ગયો. આ ખાલી એક મેસેજ, એક વાક્ય જ્યારે એક સમાજ સ્વીકાર કરે તો શું પરિણામ આવી શકે છે કે નહીં? આજે આપણે પોતાના પ્રોડક્ટો બનાવતા થઈ ગયા. ભારત છે એ એક આપણા સંતે એક પ્રયાસ કર્યો, સ્વામી રામદેવજી મહારાજજીએ, કે આ બધી વસ્તુ તો આપણે બનાવી શકીએ. નકા બધું કેના ઉપર ચાલતું હતું? MNCની પ્રોડક્ટો જ જોરદાર હોય, મલ્ટીનેશનલ કંપનીની જ પ્રોડક્ટો. એ આપણી મગજની ભ્રાંતિ હતી, બ્રાન્ડેડ હોય, ભારતમાં બનતી વસ્તુ સારી ન હોય. એના એક સંતના પ્રયાસે અને એના પાછળ એક એવા વિભૂતિ જેવા શ્રી રાજીવજી દીક્ષિત, બરાબર, કે જેમનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત હતું. તો એવા રાજીવ દીક્ષિતજીના વિચારોને લઈને રામદેવજી મહારાજે જ્યારે પ્રારંભ કર્યો આ સ્વદેશી મુવમેન્ટનો, તો એને કેટલી વસ્તુ સમાજની વચ્ચે મૂકી દીધી અને MNCને હફાવી દીધી. એટલે ભારતનો પૈસો ભારતમાં રહેવા માંડ્યો. તો આજે આપણી ઇકોનોમી ક્યાં ગઈ છે? વર્લ્ડની 4થા નંબરની ઇકોનોમી આપણે બની ગયા અને 3જા નંબરની બનવા જઈ રહ્યા છીએ. તો આ બધું શેનાથી થયું? નાના નાના વિચારોથી મોટું પરિણામ, અને એની સાથે વિકાસ પણ થયો. અને બીજું શું થયું? તો આજે કેટલાય લોકો અહીંયા બેઠેલા હશે, તો હવે મલ્ટીનેશનલની પ્રોડક્ટોની બદલીમાં કેટલાય બધા લોકો રામદેવજી મહારાજની પ્રોડક્ટ વાપરે છે. ઉમાંથી વિચારને થોડોક નીચે ઉતર્યો. તો જેમ હમણાં વિનોદભાઈએ કીધું કે આ સ્વદેશી મેળામાં નાના નાના કારીગરોએ બનાવેલી વસ્તુઓ લોકો હવે પસંદ કરતા થયા છે. એ વિચાર ક્યાં આવ્યો? એક ઊંચાઈથી, પહેલે તો મગજમાં જ નહોતો બેસતો, એ બેઠો અને પછી ધીમે ધીમે એનું નીચે 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 ઉતરતું ગયું. તો આજે એનું પરિણામ પણ આજે દેખાય છે. પણ આટલું પર્યાપ્ત છે ખરું કે હજી વધુ કરવું જોઈએ? કાંઈ કરવું જોઈએ ને. આપણી શિક્ષણની વાત કરીએ તો આ યુનિવર્સિટીમાં શું હમણાં બદલાવ થયો ભારત તરફ જવા માટેનું કહેશું? કોઈ શું એવું નવું થયું? કંઈક નવું થયું છે, નવા પ્રકારનું શું થયું છે કયો? NEPએ આપણને ઘણી બધી એવી છૂટછાટો આપી અને નવું કરવા માટે આઝાદી આપી. નવું શું કરવું? તો કે આપણા મૂળ તરફના જે કેટલીક બાબતો છૂટી છે એને અનુકરણ કરવા માટે, જે એવી કૌશલ્ય અને કલા છે એને પ્રમાણિત કરવા માટેની તકો આપી છે, એને વધારે આગળ લઈ જવા માટેની તકો આપી છે. એટલે કે વોકેશનલ એજ્યુકેશનનું પ્રારંભ આ યુનિવર્સિટીમાં થયો. શેનો થયો? આ શું છે વોકેશનલી? તો કે પેલા બાપા સાથે દીકરો કામ કરતે કરતે શીખતો. કેમ શીખતો? એ ક્લાસરૂમમાં શીખતો નહીં, બરાબર ને? તો આ કામ કરતે કરતે શીખવાની પદ્ધતિ ભારતની છે, ટેબલ ખુરશી ઉપર શીખવાની પદ્ધતિ ભારતની નથી. તો
આ દિશા તરફ અત્યારે 50% થિયરી ને 50% પ્રેક્ટિકલ એ વોકેશનલનું મોડેલ છે. આગળ જઈને કદાચ હજી એમાં સુધારો આવે. અને બીજું પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ કે જેને 15 વર્ષનો અનુભવ છે, જે ભણી ગણીને ડિગ્રી લઈને એક અનુભવ લે ને એ એક નિષ્ણાત કહેવાય. પણ બીજો નિષ્ણાત છે કે જેને અનુભવના આધારે, જેને 15-20 વર્ષ એક વિષયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એના આધારે જ્યારે એ વ્યક્તિ નિષ્ણાત બને છે તો એને પણ સરકારે માન્યતા આપી અને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની શરૂઆત થઈ. અહીંયા ઓલા સોની રમેશભાઈ શું નવીનભાઈ સોની આવે છે ને, તો એ શું છે, કેટલું એની માસ્ટરી છે ચિત્રકળાની અંદર. કોઈ ભણેલાની હોઈ શકે, ભણી ગણીને પણ શીખી શકાય, એને ભણ્યા વગર શીખ્યું તો એ શું પ્રોફેસર ન બની શકે? તો આ પ્રકારના શિક્ષણની અંદર પણ જે આમૂલ બદલાવો આવી રહ્યા છે. ગુરુકુલોને હવે માન્યતા પાછી મળવા માંડી છે. આવા નાના શોર્ટ ડ્યુરેશનના કોર્સ ચાલુ થયા છે. અને આપણે જોયું કે આ શિક્ષણના આજના શિક્ષણે શું કરી દીધું, તો કે આજે બેરોજગારની સમસ્યા ઊભી કરી દીધી. એની મર્યાદા હતી, તો એનું મર્યાદાનું સમાધાન ક્યાં ગોતશું? તો કે આપણી પરંપરામાં હતું, આપણે ગોતવા ન જવું પડે. તો ભારતને શીખવાની જરૂર નથી, ભારતને યાદ દેવડાવવાની જરૂર છે. આજે મેં ઘણી બધી વાત કરી, એ તમને શીખાડવાની જરૂર નથી, એ તમારા પરિવારમાં ક્યાંક ને ક્યાંક જીવે છે, નાના અંશમાં, ક્યાંક વાતોમાં, દાદીની વાતોમાં, દાદીના વ્યવહારમાં છે ને. તો એ ખાલી મેં યાદ દેવડાવ્યું છે કે આ વાત સામાન્ય નથી, આ વાત છે એ સમગ્રતાનું કલ્યાણ કરનારી છે અને ભારતને ભારત બનાવવાની છે. તો ભારતની આઝાદી અધૂરી છે. એના માટે જેમ આપણા પ્રધાનમંત્રી મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભરતા શું છે, સ્વાવલંબન શું છે, તો કે પરાવલંબન છે ને એ દુઃખનું કારણ છે. દુઃખનું કારણ શું છે? બીજા ઉપર આધાર. બીજો ના કહી દે તો તમારી શું હાલત થાય? પરાવલંબન શું છે? ગાંધી બાપુ કે પરાવલંબન છે ને એ દુઃખનું કારણ છે. તો આપણે દુઃખી નથી થવું. કેટલાને આમાં દુઃખી થવું છે? બધાને સુખી થવું છે. પણ તો તમે સુખી કેમ થશો? તમને તો ઓલો મોબાઈલ વાળો કંપની બંધ કરી દે તો તમે સુખી કેમ થશો? ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તમે દુઃખી થઈ જશો. કેટલીક પ્રકારની ચોકલેટો બંધ થઈ જાય, પીઝા બર્ગર બંધ થઈ જાય તો શું થાય? તો આ પરાવલંબન છે. પણ તમે એમ કહો કે ના ના અમને એની જરૂર નથી, અમે તો ઘરમાં રસોઈમાં જઈને કરી લેશું. હોમ સાયન્સ અમારી પાસે છે. મારી દાદીએ મને શીખવાડ્યું છે, મારી માએ મને શીખવાડ્યું છે. આ જે છે કોન્ફિડન્સ કે મને આવડે છે, ભલે હું અત્યારે બજાર લઉં પણ મને નહીં દે તો વાંધો નથી, આ તમારી સુખનો આધાર છે. તો પરાવલંબન એ દુઃખનું કારણ છે, સ્વાવલંબન એ સુખનો આધાર છે. તો આ આત્મનિર્ભરતાની જે વાત આપણા પ્રધાનમંત્રીએ જે એમના વક્તવ્યમાં માત્ર વાતો નથી કરી, એના માટેની કેટલીક યોજનાઓ બનાવી, એના માટે શિક્ષણની અંદર સૂચનાઓ દીધી, એને કેટલાય જગ્યાએ એવા વ્યવહારોમાં એને પ્રમોશન આપવા માટે કેટલાયને ઇન્સ્પાયરેશન કર્યું, કેટલી સંસ્થાઓને કામે લગાડી, કેટલાય લોકોને સૂચના દીધી કે આના ઉપર કામ કરો. આવું બધું એક એક ક્ષણ આ ભારતને ભારત બનાવવામાં લાગેલા છે. એવું જ સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે કે નહીં? નવું કાંઈ કરો એટલે કેટલી બધી પ્રકારની તમને લોનો ને બધું મળે છે. તમને તરત જ ટેકનોક્રેટ તમારા ઘરે આવશે, આ કરશે, તમને કેટલા સહાય મળશે. તો આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા શું છે? તો કે આપણો આત્મવિશ્વાસ જે ઉત્પાદનની દિશામાં આપણો આત્મવિશ્વાસ ખતમ થયો છે. આપણે માત્ર નોકરીલક્ષી બન્યા છીએ અને પાછા રોજગારલક્ષી બનીએ. તો ભારતની વિચારધારા કઈ છે? ભારત જ્યારે 3000 વર્ષ પહેલાં સમૃદ્ધ હતું તો શેના આધારે હતું? તો એ રોજગારલક્ષી હતા. નોકરી કોઈ કરતું નહોતું. તો રોજગારલક્ષી આ દેશ નોકરીમાંથી, ગુલામીમાંથી બહારે આવે. નોકરી શેનું સ્વરૂપ છે? ગુલામીનું સ્વરૂપ છે. તો આ ગુલામી કોને પસંદ હોય? કોઈ પણ માણસને ગુલામી પસંદ છે? પણ આજે જઈએ છીએ ક્યાં? બધાને પૂછો તો બધા કહે છે નોકરી કરવી છે. આમાં કેટલાને નોકરી કરવી કે કેટલાને રોજગાર કરવો છે? કયો? મોટા ભાગના. તો ગુલામી તરફ જવાય ખરું? ગુલામી પસંદ નથી. જઈએ છીએ ક્યાં? ગુલામી. તો એનો રસ્તો બીજો આપવો પડે. અને કયો રસ્તો છે? તો કે રોજગાર લક્ષી દિશા. તો આત્મનિર્ભર અને આવા છોકરાઓને વોકેશનલ કોલેજનું શિક્ષણ મળે અને પછી એને સ્ટાર્ટઅપનું પ્રોત્સાહન મળે
અને એને જો માર્કેટ સપોર્ટ મળે એટલે કોઓપરેટિવ હમણાં ચાલુ કરી છે આપણા સહકારી વિભાગે, બરાબર. તો કેટલી મલ્ટીનેશનલ કોઓપરેટિવ ચાલુ કરી છે. તો આખી આ પ્રકારના વિચારો પણ મૂકવા અને એની વ્યવસ્થા ઊભી કરવી. તો આ બધે સ્લોગનો જે આપ્યા છે એની પાછળ કામ કર્યું છે. પછી યુપીની અંદર એક પ્રયોગ થયો આ જ દિશામાં જવા માટે. શું થયો? 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ. એક પેલાના ગામ એવું હતું કે એક ગામમાં બધું જ ઘરની જરૂરિયાત છે એ બની જતી. હવે કદાચ એ સંભવ નથી કે મારી પ્રોડક્ટો જ 100 થઈ ગઈ છે તો એક ગામમાં કેટલી બને? બને 4-5 બને. તો શું કરવું? તો કે એક રાજ્યમાં એક બની શકે કે કેમ? તો કે એક ડિસ્ટ્રિક્ટ એક પ્રોડક્ટ બનાવે, બીજી ડિસ્ટ્રિક્ટ બીજી પ્રોડક્ટ. આખું રાજ્ય કેવું થઈ જશે? થઈ ગયું. તો કદાચ રાજ્ય આત્મનિર્ભર થયું તો ઓટોમેટિક ભારત આત્મનિર્ભર થયું કે ન થયું? અને મેક ઇન ઇન્ડિયાથી મેક ઇન વર્લ્ડ. ભારત જો બનાવી ગયા, આપણે એનું મોડેલ આપી દીધું, આપણી પાસે વિચાર બધાને સુખી કરવાના છે એવું જો મોડેલ આપણે એને સમૃદ્ધ મોડેલ આપી દીધું, સુવિધા સંપન્ન અને વિચાર દ્રષ્ટિથી પણ સંપન્ન એવું જો મોડેલ આપી દીધું તો કોણ નહીં અપનાવે? તો વર્લ્ડ આખું અપનાવવાનું જ છે. અને આપણે કોઈને મારવાની બધાને જીવાડવાની વાત કરશું તો કયા દેશને ભય લાગશે? આપણે કીડીને પણ નહીં મારવાવાળા વિચારના આવશું તો માણસને પછી બીક લાગશે? તો આપણું કર્તૃત્વ, આપણા વિચારોને આધારે આપણું કર્તૃત્વ સુધી લઈ જવા માટે જે દેશ પ્રયત્ન કરે છે એ પ્રયત્નોમાં આપણે બધાની ભાગીદારી અપેક્ષિત છે. કઈ રીતે થશે હવે કયો? આપણે આજનો દિવસ છે એ જન્મદિવસ ઉજવ્યો છે, એના માટેના વિચારો આપ્યા. હવે ખાલી વિચારને સાંભળી અને કંપડા ખંખેરીને ઊભું થવું છે કે કંઈક નક્કી કરીને ઊભું થશું? શું કરવું જોઈએ? મન કયો. અને પહેલાના જમાનામાં નક્કી કરતા એટલે કાંઈક ભૂલી ન જાય એટલે શું કરતા ખબર છે? ગાંઠ વાળતા. તો કાંઈક ગાંઠ વાળવાની છે. શું વાળશું? તમને જે યોગ્ય લાગે એકાદ એવું નક્કી કરો કે હું હવેથી ભારતીય દરેક મારા જીવન વ્યવહારમાં ભારતીયતાને સમજવાની કોશિશ કરીશ અને ભારતીયતાને વાતને સમજી અને એના આધારે જીવવાની કોશિશ કરીશ. અને આપણે બધા રોજગારલક્ષી બનશું, નોકરી નહીં કરીએ, ગુલામ નહીં બનીએ એટલો સંકલ્પ લઈ શકાય? હું નાનકડો હતો ને ત્યારે મારા બાપુજી નોકરી કરતા, એને મને કીધું એ કે મેં ભલે નોકરી કરી પણ તમારે કરવાની નથી. એટલે ત્યારે આપણે તો કાંઈ વિચાર હોય નહીં કે આપણી તાકાત શું છે કે શું નક્કી કરીએ, પણ એ એને વાવી દીધું હતું ને એ આજે મારામાં જ ઉગ્યું છે કે નોકરી છે ને એ ગુલામી છે. તો આજે આપણે આ જન્મ દિવસે એક વાવેતર કરીએ. શું વાવણી કરશું? કે આપણે નોકરી નહીં કરીએ. આટલું કરી દો એટલે આખો કચ્છ જિલ્લો છે ને સ્વાવલંબી બની જાય. તમે બધા એક એક પ્રોડક્ટ બનાવવા માંડી જાઓ. કેટલાક ખેતી, કોઈ ગૌપાલન, કોઈ ગ્રામોદ્યોગ, કોઈ હસ્તકલા, બધા એક એક વિષય પકડી લ્યો. અને તમારા બાપુજી બહુ જ ગરીબ હોય ને જે કરવું પડે એ કરો, પણ જેના માતા પિતા સંપન્ન છે આર્થિક રીતે એને તો ઘણી બધી આઝાદી છે. જેને પૈસાનો તણાવ નથી એ તો બધું કરી શકે ને. તો બધા બહેનો, બધા યુવાનો નક્કી કરો કે આપણે એક એક કલાક જીવનમાં પકડશું અને આપણા જીવનમાં સ્વાવલંબી બનશું. અને કાંઈ નહીં તો છેવટે હું કાલથી ટૂથબ્રશ નહીં વાપરું ને લીમડાનું દાંતણ, કરંજનું દાંતણ આવું પણ વિચારી શકાય. પણ કાંઈક કરજો, બરાબર ને? ખાલી વાતોથી કોઈ વડાપ થાય તો વાતોથી આપણે કાંઈક કરવું પડે. તો આજે આ કાર્યક્રમ પાછળ સરકારનો કે જે યુનિવર્સિટીનો એક એમ હોય, કોઈ કાર્યક્રમ એમ જ નથી થતો તમારો કલાક બગાડવા અને અમારા કલાક બગાડવા માટેનો કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ પાછળ એક ભાવ હોય છે કે આ કાર્યક્રમથી કાંઈક નીકળે, આઉટપુટ નીકળે, આઉટકમ નીકળે, કાંઈક લઈને જાય. જોજો કથા થાય પછી પ્રસાદી તો કમસે કમ મળે ને. તો અહીંયા આપણે પ્રસાદી સ્વરૂપે આ એક વિચાર મળ્યો છે. એ વિચાર છે એને તમે તમારા કપડામાં ગાંઠ વાળો કે જ્યાં મનમાં ગાંઠ વાળો, મગજમાં ગાંઠ વાળો, જ્યાં વાળ્યો ત્યાં આ વિચારને જીવતો ધબકતો રાખજો. કદાચ ન કરી શકો તો કાલે કરશો એ મને વિશ્વાસ છે, કારણ કે આ બધાનું ગમતું કાર્ય છે. કોને મને કહો ભારત ગુલામ રહી પસંદ હોય? ઓ લોકોએ તો જીવન આપ્યું. 25 લાખ લોકો શહીદ થયા છે આ દેશની આઝાદી પાછળ, એને તો જીવન આપ્યું. આપણે કાંઈ નહીં આપીએ?
આપણે પણ કાંઈક તો આપવું પડે ને, તો આપણે પણ કાંઈક આપીએ એવી આશા સાથે અમૃતકાળ એ શું છે? પૂર્ણ આઝાદીનું લક્ષ્ય. એટલે હવે 2048 સુધી આપણે ભારત છે એ ફરી ભારત બને અને આપણા એક એક વ્યવહારમાં ભારતીયતા આવે એવો વૈચારિક રીતે અને વ્યવહારિક રીતે એક થાય એ જ સાચો આનંદની પરિસ્થિતિ છે. વિચાર અલગ હોય, વ્યવહાર અલગ હોય તો બેયનો તણાવ. એટલે આપણે અડધા અત્યારે અંગ્રેજ છીએ વ્યવહારમાં, વિચારોમાં આપણે ભારતીય છીએ, તો બેયને એકરૂપ કરી દેવાથી સાચા સુખ, સાચી આનંદની પ્રાપ્તિ થશે. તો આપણે આપણા આનંદ માટે કદાચ રાષ્ટ્ર માટે ન કરો તો પોતાના આનંદ માટે પણ પોતે એક વિચારના, એક વ્યવહારના બનીએ એવી આશા સાથે અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. મનોજભાઈની વાતમાં જ સ્વદેશીતાની સુગંધ છે એ આપણે મહેસૂસ કરી જ શકતા હોઈએ છીએ. અને એમને મને ખૂબ સરસ વાત લાગી. એમને કીધું કે અહીંયા બેઠેલા આપણે બધા છીએ, એને કંઈ શીખવાડવાની જરૂર નથી, આ તો ખાલી યાદ અપાવવાની જરૂર છે. તો ત્યારે મને સુંદરકાંડનો એક પ્રસંગ યાદ આવે છે કે હનુમાનજી બેઠા હોય છે નિરાશ થઈને, અને જામવંતજી છે એને યાદ દેવડાવે છે કે કાચપ સાધી રહે હું બલવાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. એટલે અહીંયા બધા બેઠેલા છે એ હનુમાન જેવી અસીમ શક્તિઓ ધરાવે જ છે. ક્યાંક ને ક્યાંક એમને હલાવવાની, જગાડવાની જરૂર છે. અને આજે મનોજભાઈએ એ જામવંતની જેમ અંદર બધામાં જે રહેલું છે, બુદ્ધિ છે, વિજ્ઞાન છે, બધું જ છે, ખાલી એમને હલાવવાની જરૂર છે. તો એ કર્યું છે અને મને ખરેખર વિશ્વાસ છે કે આ કોર્ટ હોલમાંથી જ્યારે બહાર જશે ત્યારે દરેક જણ આ સંકલ્પ સાથે જશે. તો ખૂબ ખૂબ આભાર ફરીથી મનોજભાઈ આપનું. અને હવે હું આમંત્રિત કરીશ આ સંસ્થાના વડા. એમની સાથે જેટલો સમય ગાળવાનો પ્રયત્ન કર્યો છે, મળ્યો છે, એમાં ક્યાંક ને ક્યાંક જે આપણે મેક ઇન ઇન્ડિયા કે મેક ફોર વર્લ્ડની વાત એમની વાતમાંથી પણ ઝલકતી હોય છે. એમને શિક્ષણ ક્ષેત્રે એક ગ્લોબલ વિઝન છે, પણ એની સાથે સાથે એ એમ પણ કહેતા આવ્યા છે પહેલા દિવસથી કે કચ્છ એ એક ઓપન લેબોરેટરી છે, કચ્છમાં બધું જ થઈ શકે. એટલે આ ગ્લોબલ અને લોકલના વિઝનને સાથે લઈ અને આ યુનિવર્સિટીને ખૂબ આગળ જેમ વધારી રહ્યા છે એવા આ યુનિવર્સિટીના કુલગુરુ આદરણીય પ્રોફેસર ડૉક્ટર મોહન પટેલ સરને હું આમંત્રિત કરીશ કે આ સમયે અધ્યક્ષીય ઉદ્બોધન આપે. સર, તમારો 1 કલાક નહીં લઉં. મંચસ્થ મનોજભાઈ સોલંકી આજના વિષયના ખરેખર જે એમ કહી શકાય કે સાચા જ્ઞાતા એવા મનોજભાઈ કે જેઓ કુકમાની અંદર રામકૃષ્ણ ટ્રસ્ટ ચલાવે છે. અને એ ટ્રસ્ટમાં જો તમે કદાચ કોઈ મુલાકાત ના લીધી હોય તો એક વખત 100% મુલાકાત લેવી જોઈએ. કારણ કે જે રીતે ગાયોનું સંવર્ધન માટેનું અને ગાયોને સાચવવાનું કામ એ જે રીતે કરી રહ્યા છે, એની સાથે સાથે એ ગૌ આધારિત ખેતી તો કરે જ છે, પણ ગૌના જે કંઈ પંચગવ્ય જે આપણે કહીએ એનો સદુપયોગ કરવાનું કાર્ય, એ પછી ગણપતિની મૂર્તિ બનાવતા હોય કે કોઈ પણ તમારા મોબાઈલ રાખવા માટે તમારી બધાની ચિંતા કરે છે. એમ કે ઇન્ટરનેશનલ પેટર્ન એમને જે બુક કરાવી છે, મોબાઈલની પાછળ જે ચિપ્સ લાગે છે એની ઇન્ટરનેશનલ પેટર્ન એમની પોતાની છે. આ સ્વદેશી માટેનું જે એમ કહેવાય કે અભિયાનના સાચા પ્રણેતા એવા મનોજભાઈ આજે આપણી સમક્ષ જે વાતો મૂકી છે એને જીવનમાં ઉતારવાની ખાસ જરૂર છે. કારણ કે હું હમણાં ઘણા બધા દેશોમાં જાઉં ને ત્યારે જોઉં છું કે જે રીતે જૈનજી વાતો થાય, આ જૈનજી ખબર નહીં કઈ રીતે આવી ગયો આ વર્ડ, કોણ લઈ આવ્યું છે, ડિક્શનરીમાં પણ મૂકી દેવામાં આવ્યો આ શબ્દ. એમ કે એ વેસ્ટમાંથી જ આવે છે, આપણે બધા જાણીએ છીએ. અને જે હમણાં મનોજભાઈ કીધું ને કે જો 2-3 દિવસ માટે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો આપણા લોકોની શું હાલત થાય. એમ કે પણ પહેલાંના સમયમાં અમારો જે સમય હતો, અમારું જે બાળપણ હતું, અમે જેમ તમારી જ્યારે ભણતા હતા ત્યારે અમારી પાસે મોબાઈલ નહોતો.
પણ એટલું ચોક્કસ કહું કે ઘરવાળાને એની ચિંતાય નહોતી એમ કે ક્યાં ફરતા હશે ક્યાં. તમારે તો જો 5 મિનિટ મોડું થઈ જાય તો ઘરેથી સાહેબ 10-15 ફોન, ભાઈબંધોનો ફોન, ગમે એનો ફોન શરૂ થઈ જાય. પણ મિત્રો, જેટલી સુવિધાઓ વધી છે ને એટલા આપણે પરતંત્ર વધુ થયા છીએ. મોબાઈલ જે વાપરીએ છીએ આપણે કઈ કંપનીઓના વાપરીએ સાહેબ? હા, હમણાં એપલ 17 બજારમાં મુકાયો એમ કે, અને મુંબઈમાં લાઈનો લાગી ગઈ. એટલે એક સરસ એક ભાઈએ વાત કરી કે જો બાળકને ઘરે મહેમાન આવ્યા હોય ને 5 વાગે ઘરે દૂધ ના હોય ને એની મમ્મી એમ કે જા 1 લીટર દૂધ બજારમાં જઈને લઈ આવ, તો એ બાળક ક્યારેય તૈયાર નહીં થાય, ભલે 17, 18, 20 વર્ષનો હોય. પણ એપલ ખરીદવા માટે રાત્રે 12 વાગ્યાથી લાઈનમાં બેસી ગયા. આ 1.5 લાખના મોબાઈલ લઈને આપણે આપીએ છીએ શું સાહેબ? મને હમણાં હું અમેરિકા ગયો તો મારા સને મને કહ્યું, પપ્પા એપલ ખરીદી લો એમ કે. તો મેં કહું $2, $3 મળતું હોય તો આપણે એપલ ખાઈ લેવામાં વાંધો નથી, પણ ખાધેલું એપલ મારે શું કરવું છે? મારે જરૂર નથી, કારણ કે મોબાઈલનો ઉપયોગ મારા માટે બહુ લિમિટેડ છે. શું એનાથી વધારે ફાયદા શું છે? આપણે કઈ તરફ જઈ રહ્યા છે? આ કંપનીઓ આજે અમેરિકાએ સાહેબ જે રીતે આપણા ઉપર કંટ્રોલ કરવાની વાતો મૂકી છે, ટ્રમ્પ સાહેબ જ્યારથી આવ્યા અને વિઝા આપવાના બંધ કર્યા, આપણે બધા દુઃખી થઈ ગયા એમ કે. પણ ત્યાંની યુનિવર્સિટીઓમાં પણ હું જોઈને આવ્યો છું શિક્ષણની પરિસ્થિતિ શું થઈ છે સાહેબ છેલ્લા 10 વર્ષમાં અમેરિકામાં. એ લોકો પણ બૂમો પાડે છે, જેટલા હું પ્રોફેસરને મળ્યો એ બધા, કે સાહેબ વિદ્યાર્થીઓ આવતા જ નથી ક્લાસમાં. કારણ કે એક ડબલું હાથમાં આવી ગયું છે, માહિતીનો યુગ શરૂ થયો છે, સાચી ખોટી માહિતી ગમે ત્યાંથી ફેરવી દેવાની. ગઈકાલે એક બહુ મોટો વોટ્સઅપ ઉપર એક મેસેજ ફરતો થઈ ગયો કે ટ્રમ્પ ઘણા સુંદર પિચાઈ સાથેનો વાર્તાલાપ એમ કે. સાહેબ મેં ફેક્ટ ચેક કર્યું, બિલકુલ એમ કહેવાય ને કે બિલકુલ વેગ ખોટી માહિતી છે. આવી કોઈ ચર્ચા થઈ જ નથી. મેં કહું ટ્રમ્પ સાલો 3 દિવસ કઈ રીતે એની સાથે બેસે? મેં કહું 1 કલાક પણ ના બેસી શકે ટ્રમ્પ. તો આવી જે ટ્રમ્પ આપણે જે જોઈએ છે, જે પરિસ્થિતિઓનું H1Bમાં આપણે બધા ચિંતા કરીએ, અરે અમેરિકાવાળાને અહીંયા આવવું પડશે પાછું સાહેબ. તમને કહું 10-15 વર્ષમાં કેટલાય ઘરોમાં હું ગયો ને ત્યાં એ બધા જ લોકો દુઃખી છે. ત્યાં એ એમ કહે છે કે જો અમને ઇન્ડિયામાં તક મળે ને તો અમે પાછા આવતા રહીએ. અહીંયા ડોલર મળે જેટલા લાખ ત્યાં મળે ને તો એ પાછું આવવાની તૈયારી છે એમ કે સાહેબ. કારણ કે તમારી પાસે ત્યાં કોઈ પણ પ્રકારની જોબની સિક્યુરિટી નથી. એક પ્રોફેસરના 25 વર્ષ થયા, એનું ઇવેલ્યુએશન થયું, એ રિજેક્શન થયું, એને સાહેબ તાત્કાલિક એમ કહી દે કે નાવ યુ આર એમ કે આઉટ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુશન. સાહેબ આ સિચ્યુએશન છે. અહીં તો આપણી પાસે બધું છે, જેમ સાહેબે વાત કરી, અગત્યનું છે કે ભાઈ આપણી પાસે બધું છે, કલ્ચર છે, આપણી પાસે કળાઓ છે સાહેબ. ભરતનાટ્યમ હું ત્યાં ગયો એક જગ્યાએ, તો 2-3 જગ્યાએ હું મળ્યો જે ભાઈઓને, તો એમની દીકરીઓ ભરતનાટ્યમ શીખે છે સાહેબ. બોસ્ટનમાં હું ગયો તો ત્યાં મંદિરની અંદર તો 14-15 વર્ષના છોકરાઓ 300-500 શ્લોક એ મોઢે બોલે છે સાહેબ. હવે આ કલ્ચર જો ત્યાં આપણા જ વાળા જઈને ત્યાં શીખતા હોય તો આપણે પણ અહીંયા જો થોડાક પ્રયત્નો કરીએ ને તો આપણે પણ સ્વદેશીની જે આખી પરિકલ્પના છે કે આ નરેન્દ્રભાઈના આ 75માં જન્મદિવસ નિમિત્તે આપણા ગુજરાતની અંદર 75 સંસ્થાઓમાં આ સ્વદેશી માટેનું અભિયાન જે છે એનો વિચાર નાખવાનું કાર્ય એ આ યુવાનોમાં જે કરવામાં આવ્યું છે ને એ ખૂબ સરાહનીય કાર્ય છે. કારણ કે સ્વદેશીની ખૂબ જરૂર છે. કોઈ વસ્તુ આપણે જો એ વાપરીએ છીએ, જે કોઈ સવારથી લઈને સાંજ સુધીમાં ગણતરી કરો, તમે ઓછામાં ઓછી 50% વસ્તુ વિદેશી વાપરતા હશો. એમાંથી કાપ મૂકતા જો તમે એમ કહી શકાય કે 2 કે 3 વર્ષમાં જો સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓ વાપરતા થઈ જશો, કારણ કે અહીંયા લગભગ 80% બહેનો બેઠી છે જે હું જોઈ રહ્યો છું. અને કચ્છમાં એક સારું સદભાગ્ય છે આપણું કે લગભગ બધા જ ડિપાર્ટમેન્ટોમાં, બધી જ કોલેજોમાં, હાયર એજ્યુકેશનમાં મોર દેન 70% જે છે ને એ બહેનો છે. દીકરી 3 કુળ તારે એમ કે, તો આ દેશને તો એમને એમ તારી નાખે એમ છે બહેનો, જો ધારે તો કે ભાઈ આ જ વસ્તુ મળશે ઘરમાં, આ જ વસ્તુ.
આ જ બનશે, રોટલા જ બનશે, બાજરીના, મકાઈના, જુવારના. બરાબર. અમારા ઘરે દીકરીનો દીકરો છે તો એને પીઝો ખાવાનું મન થાય તો અમારા વાઈફ જે છે એને જુવારના રોટલા ઉપર સરસ બનાવી આપે છે, ડુંગળીને ટામેટું ને સમારીને ચટણી મૂકીને. એ મોડર્ન આપણા માટે પીઝો છે એમ કે હા. એટલે જે સ્વદેશીમાં જે છે ને આપણે વાસી રોટલા મહિના 2 મહિના પહેલાંના બનાવેલા હોય એના ઉપર નાખીને ખાઈએ ને પાછા કે ટેસ્ટ બહુ સરસ છે. 18-20 વર્ષે સાહેબ તમને એટેક ના આવે તો શું થાય? કહો, શું ખાઈ રહ્યા છીએ આપણે? ડુપ્લિકેશન, મને તો એ સાહેબ બહુ અગત્યની વસ્તુ છે મનોજભાઈ, કે આપણે ત્યાં જો આ ડુપ્લિકેશનનો બંધ થઈ જાય ને, આજે અમૂલનું સાલું ઘી એ ડુપ્લિકેટ, એમ કે બટર એ ડુપ્લિકેટ, ચીઝ પણ ડુપ્લિકેટ સાહેબ. આ ખરેખર આ કન્સેપ્ટની પણ ખૂબ જરૂર છે કે હું મારા દેશને સાહેબ જીવાડવા માગું છું કે મારવા માગું છું. જો તમે લોકો આટલાથી ચેતી જશો અને આજે નરેન્દ્રભાઈનો જે વિચાર છે એને જો તમે અપનાવતા થઈ જશો ને તો કચ્છમાં, હમણાં જ હું એક જગ્યાએ ચર્ચા કરતો હતો કે કચ્છમાં જે રીતે ફળફળાદી થાય છે એની દરેક પ્રોડક્ટની આયુર્વેદિક વેલ્યુ છે. આ વર્ષે જાંબુ એટલા બધા ખાધા, ઠળિયા બધા ફેંકી દીધા. સૌથી વધારે અમારો ગૌરવ મને કહે, તમને પણ ખબર હશે ત્રિવેદી સાહેબ, કે એના ઠળિયાનો સુકાવીને પાવડર બનાવો ને તો એની હાઈએસ્ટ વેલ્યુ આયુર્વેદમાં છે. અને એનાથી અત્યારે લગભગ આપણા દેશમાં એમ કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ જો કોઈ ડિસીઝ હોય ને તો એ ડાયાબિટીસ છે. એ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તો તમે તમારા ગામમાં 10 બહેનો જો ભેગી થઈ જાઓ અને એક સરસ મજાનું સખી મંડળ બનાવો અને એ સખી મંડળની તમે ને જે 10-10 લાખ રૂપિયા સુધીની તમને એમ કહેવાય ને સબસિડાઇઝ રેટ ઉપર લોનો મળે છે અને એની પ્રોડક્ટ જો તમે માર્કેટમાં મૂકો તો હું નથી માનતો કે તમે તમારા ગામનો એક એમ કહી શકાય કે એક બિઝનેસની સાથે સ્વદેશી મોડેલ તમે ઊભું કરી શકો એમ છો. માત્ર પ્રયત્ન કરવાની જરૂર છે. ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. જ્યાં સુધી અમલીકરણ નથી થતું ત્યાં સુધી ખાલી વાતો જ થાય છે અને વાતોના આધારે વિકાસ ના થાય. આપણે એમ કહીએ કે વાતોથી વિકાસ થઈ જાય, વાતોથી ક્યારેય વિકાસ ના થાય, અમલીકરણથી વિકાસ થાય. અને અમલીકરણ કરવાની જવાબદારી જે છે, કારણ કે 2047માં વિકસિત ભારતની જે કલ્પના છે ને એ 36 કરોડ યુવાઓના હાથમાં છે. આ 36 કરોડ જો સ્ટાર્ટઅપ શરૂ થઈ જાય ને તો હું નથી માનતો કે દુનિયામાં ક્યાંય આપણું નામ ના હોય સાહેબ. આજે આપણે ત્યાંથી વસ્તુઓ મંગાવવી પડે છે ને, પણ આપણે ત્યાંથી સાહેબ ત્યાં જે વસ્તુઓ જાય એટલી આપણી પાસે નેચરલ રિસોર્સિસ છે, એગ્રીકલ્ચર સાઈડ હોય કે કોઈ પણ સાઈડમાં. તો એનો મેક્ઝિમમ ઉપયોગ કરી અને આપણે આ સ્વદેશી અભિયાન જે છે એને ઉન્નત ભારત તરફ લઈ જવા માટેનો એક જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એમાં તમારા બધાનો જો સહયોગ હશે તો હું નથી માનતો કે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ ઇટ સેલ્ફ છે, આઈ એમ પોસિબલ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સર તમારા પ્રેરણાદાયી શબ્દો માટે. અને સાચી વાત છે, હું પણ એ ન્યૂઝ જોતો હતો કે 17 Pro જ્યારે લોન્ચ થયો ત્યારે ખૂબ મોટી લાઈન હતી અને આપણે એની પાછળ ગાડા છીએ. મેં થોડાક સમય પહેલાં એક બહુ સરસ વાક્ય વાંચ્યું હતું અને એ કંઈક રહી ગયું છે, એ નથી નીકળતું અને તમારા માંથી એ ન નીકળવું જોઈએ. સાહેબની વાતથી જ મને યાદ આવ્યું કે આપણા એક સાયન્ટિસ્ટ હતા સર CV રામન, જેમને રામન ઇફેક્ટ માટે નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. 1949માં એક સાયન્સ કોલેજના દીક્ષાંત સમારોહમાં એ જાય છે અને ત્યાં એ એક બહુ સરસ વાત કરે છે જે અહીંયા બંધ બેસે છે. એ કહે છે કે બોયઝ, વેન વી આર ઇમ્પોર્ટિંગ થિંગ્સ, boys and girls, when we are importing things, we are not just paying for our ignorance, we are paying for our incompetence. આપણે જ્યારે ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યારે આપણે જે આપણી અજ્ઞાનતા માટે જ પે નથી કરતા, આપણી અસક્ષમતા માટે પણ પે કરીએ છીએ. એટલે જ્યારે આપણે ઇમ્પોર્ટેડ વસ્તુઓ વાપરીએ ને ત્યારે આ ભાવ મનમાં રાખવો જોઈએ કે ઇટ ઇઝ બીકોઝ ઓફ અવર ઇગ્નોરન્સ એન્ડ ઇનકોમ્પિટન્સ કે આપણે આ લેવું પડે છે, એવી જરૂર ના પડે. તો આઈ થિંક આ પણ તમારા મનમાં ક્યાંક રહે તો આપણે પાછા સ્વદેશીતા તરફ વધશું.
કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ તો હું આમંત્રિત કરીશ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલ ગોર સરને કે આભાર દર્શન માટે આવે. વિચાર, વ્યવહાર અને સાહેબે કીધું એ સમજણ, આ ત્રણથી આપણે સ્વદેશી બનીએ તો 2047 કાલે આવી જાય. મનોજભાઈ બોર્ડ ઓફ મેનેજમેન્ટના મેમ્બર્સ છે ને કચ્છ યુનિવર્સિટીમાં, એ ખૂબ જ મોટો ફાળો આપી રહ્યા છે એની પ્રગતિમાં. સાહેબ આપ પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબ, કુલપતિ શ્રી કચ્છ યુનિવર્સિટી, હંમેશા સૌને પ્રોત્સાહિત કરતા જ હોય છે. આપનો પણ સર ખૂબ ખૂબ આભાર. पाठक साहब अपने बीच यहाँ आज उपस्थित हैं और ये कार्यक्रम में यहाँ पर आपकी उपस्थिति हमारे लिए सौभाग्य है. आपका भी खूब खूब आभार, धन्यवाद. મારી સામે બેઠેલા કાશ્મીરાબેને આ કાર્યક્રમ કરવા માટેની જે જવાબદારી ઉપાડી એ કનિષ્કભાઈ, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. સૌ અધ્યાપકોનો ખૂબ ખૂબ આભાર અને ખાસ તો જે જૈનજી અહીંયા બેઠું છે એમનો ખૂબ ખૂબ આભાર કે આપે આ કલાક દોઢ કલાક જે ખૂબ શાંતિથી સાંભળ્યા. નહીં તો આપણે તો રીલના જમાનામાં છીએ, 30 સેકન્ડથી વધારે આપણને ક્યાંય મજા જ નથી આવતી. તો એમાં આપ સૌ શાંતિથી ઉપસ્થિત રહ્યા, આપનો આભાર. અને ખાસ તો યુવા સાંસદ આપણા વિનોદભાઈ ચાવડા સાહેબ, ખૂબ જ વ્યસ્તતા વચ્ચે આજે અમને બારે કહેતા હતા 9-10 કાર્યક્રમ છે, એમાંથી હું સમય કાઢીને મોટાભાગના કાર્યક્રમોમાં પહોંચવાની કોશિશ કરું છું. તેઓ પણ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ વિનોદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી પાછા સ્વદેશીના આવા કાર્યક્રમોમાં આપણે જોડાતા રહીશું અને વાર તહેવાર અમે પૂછતા રહીશું કે આપણે બધા ભેગા કેટલા સ્વદેશી બન્યા, વિદેશીમાંથી કેટલા સ્વદેશી બન્યા. સૌ પધાર્યા, ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ ભૂલી નહીં જઈએ. હા, આપણે લાઈફમાં એને ઉતારવાનો છે, વર્ણવાનો છે. થેન્ક યુ. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.